ડભો એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, ત્યારે ડભોઈ તાલુકાના સૈજપુરા ગામમાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. છેલ્લા 8 મહિનાથી ગામમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે ગામ લોકોનું જનજીવન નર્ક સમાન બની ગયું છે. સરપંચની ગોર નિષ્કાળજી રજૂઆતો બધે જ બહેરી કાન પર ગ્રામજનોના આક્ષેપ મુજબ ગટરનું પાણી ગામના મુખ્ય માર્ગો અને ઘરોની આસપાસ ભરાઈ રહ્યું છે. આ બાબતે સ્થાનિક સરપંચને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. સરપંચની આ નિષ્કાળજી અને ઉદાસીનતાના કારણે સમગ્ર ગામમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ગટરના ગંદા પાણીને કારણે ગામમાં મચ્છરોનો ઉપદ્રવ થયો છે. અસહ્ય મચ્છરોના કારણે ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીઓ ફેલાવાની પૂરી શક્યતા છે. આખા ગામમાં ગંદકીની દુર્ગંધ ફેલાતા શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા બાળકો અને વૃદ્ધોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જો આગામી દિવસોમાં ગંદા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે અને ગામમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળશે તો તેના જવાબદાર કોણ? સ્વચ્છતા અભિયાનના મોટા દાવાઓ વચ્ચે સૈજપુરામાં આટલી ગંદકી કેમ? 8 મહિના જેટલો લાંબો સમય વીતવા છતાં નિકાલ કેમ નથી આવ્યો? પંચાયત દ્વારા ફાળવણીમાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? સૈજપુરાના ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે આ ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે અને જેથી કરીને તેઓ રોગચાળાના ખતરાથી બચી શકે અને માનભેર જીવી શકે. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો.